अस्सलाम वालेकुम। આજે આપણે બનાવીએ છીએ છુંદાની રોટલી ને છુંદાની રોટલીમાં બે સ્ટેપ્સ છે। તમને છુંદો પહેલાં તમારું વઘારી નાખવું ખપશે તો ને પછી રોટલી બનાવવા માટે તો બહુ આસાન છે। તો અહીંયા છે મારી પાસે છુંદો જેને હું વઘારી લીધી છું। અને જો તમને જોવું હોય કે આ વિડીયો મારી પાસે યુટ્યુબમાં છે, અંગ્રેજીમાં છે, પણ યુટ્યુબમાં છે તમે જોઈ શકશો કે કેવી રીતે છુંદો હું વઘારું છું રેહાનાઝ ક્વિઝિન્સમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને શું જરૂરની વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 4 કપ મેદા। હવે જો તમને રોટલીનો લોટ વાપરવો હોય, ઘઉંનો લોટ વાપરવો હોય તો તમે કાં તો બધું ઘઉંનો લોટ વાપરી શકો છો, કાં તો અડધું તમે 2 કપ ધોળું મેદાનો લોટ ને 2 કપ ઘઉંનો લોટ કરી શકો છો। એ બિલકુલ તમારા ઉપર છે। પછી એની અંદર આપણે નાખશું ઘી। હવે 4 કપમાં આપણે 2 ચમચા ઘી નાખશું। અહીંયા છે મારી પાસે ડુંગળી જેને હું ઝીણી ઝીણી કાપી નાખી છું, એ આપણે નાખી દઈશું આપણા છુંદામાં, કારણ કે છુંદામાં ડુંગળી બહુ જ ફાઇન સ્વાદ આવે છે। અહીંયા છે મારી પાસે 2 અંડા। હવે આપણે પહેલાં એક ઈંડું નાખશું અહીંયા છુંદામાં। આપણે જોઈશું કે કેવી રીતે મિક્સ થાય છે, અને જો આપણને બીજી જરૂર પડશે તો આપણે બીજું નાખશું। હવે ઈંડું નાખવા માટે જ્યારે તમે રોટલી થઈ જાય ને કાપો ને તો છુંદો છૂટું નથી પડી જતું, છુંદો ધોરાઈ નથી જતો। આ મારી મમ્મીની આઈડિયા છે, એ દર વખત ઈંડું નાખે છે એમાં। તો આપણે ઈંડું નાખશું એમાં। પછી છે મારી પાસે અહીંયા પાણી લોટ બાંધવા માટે। અહીંયા છે મારી પાસે તેલ, આપણને તેલ ખપશે રોટલી તળવા માટે। અને અહીંયા છે મારી પાસે નિમક, જે આપણે નાખશું એને લોટમાં, લોટ જ્યારે આપણે બાંધશું ત્યારે। હવે આપણે આ લોટ બાંધી લઈએ, એને 20 મિનિટ આપણે આરામ દેશું। ત્યાર સુધી જે 20 મિનિટ હશે આપણા પાસે, આપણે આ બધું ત્યાર સુધી મિક્સ કરી નાખશું એમાં છુંદામાં ડુંગળી ને મયાઈ। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં એમાં હું 2 ચમચા નાખી દઈશ ઘીના। હવે હું તેલ પણ ટ્રાય કરી છું વાપરવાનું, પણ હું તમને સાચી વાત કહું તો મને પોતાને એમ લાગે છે કે તેલમાં ને ઘીમાં ફરક છે। રોટલી આમ તમને રીચ માલ આવશે જ્યારે તમે ખાશો ત્યારે, ને તેલમાં જરાક ખેંચાય છે। તો તમારા ઉપર છે, જો તમને એની અંદર માખણ નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। તો આમાં બસ આપણે ઘી નાખશું, ઘી નાખ્યા ને હવે હું ખાલી એમાં ફાઇન રીતે નિમક નાખી દઉં છું। અને હું તમને કીધી છું કે મને ગમે કે બધી વસ્તુમાં અંદરથી બહાર સુધી સ્વાદ મસ્ત હોવું જોઈએ। તો આમ તમે મોઢામાં નાખો તો તમારા સ્વાદમાં તમને ખબર પડી જાય કે ટેસ્ટ બહુ જ, સ્વાદ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો હવે પહેલાં આપણે માખણને ઘીને લોટમાં જરાક મસળી નાખશું આવી રીતના। ને આપણું નિમક એમાં મિક્સ થઈ ગયું। ને હું તમને સાવ મને માફ કરજો, હું ભૂલી ગઈ તમને કહેતા કે આપણે ચપટીક બેકિંગ પાવડર નાખશું એમાં। તો ચાર કપમાં તમે એમ કહી શકો છો કે 1.25 ચમચીથી પણ ઓછું જરાક। ઓકે, હવે મિક્સ થઈ ગયું આમ ફાઇન રીતે। જો આમ તમે જોશો કે આમ ક્રમ્બલ્સ છે અંદર, આમ દાણા છે અંદર, ઘી ને લોટ જે મિક્સ થયું છે। હવે આપણે આસ્તે આસ્તે એને નાખીને લોટ બાંધી નાખશું।
4 કપ લોટમાં 1.5 કપ પાણી હું નાખી. પણ તમારું લોટ કદાચ જુદું હોય એમાં તો પાણીનું મેઝરમેન્ટ, પાણીનો માપ કદાચ તમારું જુદું હશે તો કદાચ તમે વધારે નાખવું ખપશે કાં તો ઓછું નાખવું ખપશે. ને એટલું જ હું ખપે કે જેટલું આપણે રોટલીનો લોટ રાખીએ છીએ એટલું. કે ને આપણે તમને જો મશીનમાં બાંધવું હોય લોટ તોય વાંધો નથી, પણ આને એટલું બધું આમ ઓલું કરવાની જરૂર નથી, એને બાંધવાની જરૂર નથી, તો હું આજે નથી વાપરી. હવે આ આપણે લેશું ને રાખી દઈશું સાઈડમાં. એના ઉપર હું એને ઢાંકી નાખીશ. તો આપણે 20 મિનિટ દેશું લગભગ એને આરામ કરવા માટે. હવે આની અંદર આપણે નાખી દઈશું, અહીંયા છે મારી પાસે લગભગ 3 કપ છુંદો, અને હું એક મોટી ડુંગળીને સાવ નાના નાના પીસીસમાં કાપી નાખી છું. અને આ સાવ પણ તમારા ઉપર છે. જો તમારા ઘરમાં ડુંગળી બહુ ના ખવાતી હોય ને તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, પણ અમારા ઘરમાં અલ્હમ્દુલિલ્લાહ ખવાય છે. અને આ જે ડુંગળી છે ને એ મીઠી ડુંગળી છે. એને અહીંયા કે છે વિડાલિયા અનિયન્સ કે છે ને, અહીંયા સ્વીટ વિડાલિયા અનિયન્સ કે છે ને. તો બચાવને જરાય વાંધો નથી આવતું અને પકાઈ જશે. આપણે અંદર જ્યારે આપણે પાકશું ને, આપણું પકાવશું રોટલી ત્યાર સુધી પાકી જશે. હવે આ જે ઈંડું છે, તમે જો તમને ઘૂંટીની અંદર નાખવું હોય તો તમારા ઉપર છે, પણ આમે પણ જરાય વાંધો નહીં આવે. જો તમને પોતાને ખબર પડી જશે કે આપણે એને કેટલી, હવે જો એક બાજુ થઈ ગયું છે સાવ. હવે આપણે આ મિક્સ નથી કર્યા તો મને એમ લાગે છે કે આપણે હજી એક ઈંડું એમાં નાખશું. અને હું બકુલીમાં નથી નાખી કારણ કે મને એમ પણ તમને કહું છે કે જેટલા તમારા ઠામ બચે એટલું સારું. તો શું તમે ખાવાનું પકાવી લો તો એટલા તમારા ડિશિસ કે ઠામ ના હોય. તો જો અવિતામ પણ થઈ ગયું ને, બસ પછી આપણે એને ફાઇન રીતે અવિતામ મિક્સ કરી નાખશું. ને જો તમને ખબર પડી જશે કે છુંદો આમ જરાક ભીનું છે, જો ફાઇન તે મિક્સ થઈ ગયું. હવે જો આની અંદર તમને કોથમીર નાખવું હોય, ફ્રેશ કોથમીર, તો તમે નાખી શકો છો. અમે બહુ મને સરખીતામાં અહીંયા કોથમીર નથી મળતી કારણ કે હજી મોસમ એટલું ઠંડીનો મોસમ છે ને. તમને જો સૂકી કોથમીર એમાં નાખવું હોય તો એ તમે નાખી શકો છો એમાં. તો બસ હવે આપણે આને રાખી દઈશું સાઈડમાં અને ખોબરશું. હજી લગભગ 18 મિનિટ બાકી છે. આ ફાઇન રીતે એને આપણે આરામ દઈ દઈશું. પછી આવી હું તમને બતાવીશ કે કેતામાં આપણે વણી ને તળી નાખશું. તો ચાલો હું તમને બતાવું. હું છે ને ગોળા કરી નાખી હતી ને મારા આપણે 4 કપ લોટ વાપર્યા, એમાં 2, 4, 6 ગોળા થયા. તો 3 મોટી રોટલી થશે. જો તમને નાની નાની રોટલી કરવી હોય તો તમારી વધારે નીકળશે, પણ મારી મમ્મીની આદત છે બધું મોટું બનાવવાનું, તો મારી આદત થઈ ગઈ છે હવે. ઓકે, તો હવે જો આપણે આટલું એમાં તેલ નાખી, આ ગરમ થાય છે ને ભલે આસ્તે આસ્તે ગરમ થતું હોય ત્યાર સુધી આપણે આ વણશું ને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એની અંદર ફિલ કરશું. અને ગોળા લગભગ તમે જો સેમ સાઇઝ કરી શકો તો બેટર છે કે શું. ફાઇન રીતે તમે બે અંદર ઉપર એકબીજા ઉપર રહેશે તો ફાઇન રીતે ફિટ થઈ શકે.
એક વખત આવી તમે રાઉન્ડ થઈ જાય તમને ખબર પડી જશે કે સાઈડમાં જાક વધારે જાડું છે વચમાં કરતાં. તો આપણે આમ ફરાવીને એને મેક શ્યોર કરશું કે આપણું સાઈડ પણ એટલું જ પાતળું હોય, નહીંતર તો આપણી રોટલી કાચી રહી જશે. લાગે છે આ સાઈઝ બરાબર છે. આ આપણે સાઈડમાં રાખશું ને આપણે બીજી રોટલી એવી તામ જ વણી નાખશું. તમે એક બે વખત બનાવશો તો તમને ખબર પડી જશે કે સાઈઝમાં કે તમને કેટલી મોટી ખપશે ને જો તમને ના ખબર પડે ને તમે નવા કુક્સ હો તો તમે એક મોટું કૂકી કટર છે કે એક મોટો સીનિયો છે તમે એ વાપરી શકો છો. પછી તમે કાપી નાખો તો તમને એક્ઝેક્ટ પ્રોપર તમને મળશે. ઓકે, તો ચાલો તૈયાર છે આપણી રોટલી. ઓકે, હવે એની ઉપર આપણે નાખી દઈશું છુંદો. હવે આ પણ તમારા ઉપર ડિપેન્ડ થાય છે કે તમને કેટલો છુંદો અંદર નાખવું છે. મને બહુ છુંદો ના ગમે પણ મને ઓછું પણ બહુ ના ગમે. તો આપણે એવી તામ નાખીશું કે આ ફાઇન રીતે પથરાઈ જાય. ને સાવ એન્ડ સુધી નહીં જાજો, કારણ કે જો એન્ડ સુધી જાશો તો ખુલી જશે, બંધ નહીં થઈ શકી તામ. તો લગભગ અડધો ઇંચ જેટલું તમે રાખજો. જોયા તમે એમ લાગશે કે જરાક જરૂર પડશે અહીંયા સાઈડમાં. ઓકે, તો હવે તમામ રાખી દઈશું આપણે. તમે જોશો કે આપણે જે રોટલીનો લોટ નથી દેખાતું, તમે જોયા? તો મને આવી તામ ગમે. સાઈડમાંથી જસ્ટ મેક શ્યોર કરજો કે બધું આમ ફાઇન જગ્યા હોય. ઓકે, પછી આપણે આ બીજી આપણી રોટલી લઈ એના ઉપર નાખી દઈશું આવી રીતના. પછી તમે શું કરજો કે આમ જરાક કરી ને પછી એને દબાવી નાખજો. ખાલી એકદમ શ્યોર કરવા માટે કે તમારી રોટલી ખુલી નહીં જાય. ઓકે, પછી આપણે ફોર્ક લેશું ને આપણે એને આવી રીતના, અને આ એક ડિઝાઇન જેવી ડિઝાઇન થઈ જાય છે કે આમ લાગે મસ્ત. ને બીજું કે આપણે મેક શ્યોર કરે છે કે બરાબર રોટલી બંધ થઈ ગઈ છે. હવે જો તમે કમ્ફર્ટેબલ ના હો આવી મોટી રોટલી બનાવવા માટે તો વાંધો નથી, તમે નાની રોટલી બનાવજો પહેલાં. ને આ પણ જરાક જોશથી દાંતિયા નાખજો એની અંદર કે શું ખુલે નહીં. પછી આપણે એના ઉપર અવિતામ ઠીંડા કરશું. આ ઠીંડા બે વસ્તુ, એક કે ઉપસે નહીં આપણી રોટલી, અને બે કે અંદર જે આપણી મયાઈ જે આપણે ઓલું ઈંડું નાખ્યા છે એ આપણે શ્યોર કરીને પકાવી નાખે. તો હવે આપણે આમ લઈને જે નીચે જે ઠીંડો કર્યા છે એને લઈને આપણે નાખી દઈશું આપણા તેલમાં. હવે જો તમને ઓછું તેલ વાપરવું હોય તો તમે વાપરી શકો છો ઓછું, પણ એટલી બધી આમ ફાઇન નથી થતું. હું ટ્રાય કરી છું. અને હવે આ જે આપણે રાખ્યા, હવે જો જે ઠીંડા કર્યા હતા આપણે એનું નીચે રાખ્યા. હવે જે નીચેનો ભાગ અહીંયા હતો એ આપણે પાછો આના ઉપર ઠીંડા કરશું. પણ એવી રીતે આમ ઠીંડા કરજો કે તમે નીચે ના અડારો એને, ખાલી ઉપર જ.
હું ખાલી જરાક એને દબાવું છું કે એમાંથી હવા નીકળી જાય. ને ક્યાંક બાજુ તમને એમ લાગશે કે છે હજી હવા, તો તમે પાછું જરાક ઠંડો કરજો એને. ઓકે, પછી ઉથલાવવા માટે તમને આવા 2 ખપશે, કારણ કે મોટી છે તો તમને જરાક ખપશે કે તમને હેલ્પ થાય ઉથલાવવા માટે. હવે અહીંયા જે છે કે જે હું તરી લીધી છું, પણ તોય હું તમને બતાવીશ આ કેવી રીતે આપણે ઉથલાવશું. હવે આ જે આપણે કરી લીધા છે એને તમે મેક શ્યોર કરજો કે જો તમે 2-3 સાથે અહીંયા રાખો તો એટલી મોટી તમારી સિનિયા કે તમારી સાની હોં ખપે, કારણ કે તમે એકબીજા ઉપર રાખશો તો તેલ થઈ જશે. તો આવી રીતે હું કરીને પછી જે રીતે આપણે પિઝા ખાય છે એવી રીતે હું એને કાપી નાખીશ. આ વસ્તુ એક ચીજ છે કે જો તમે માહે રમઝાન પહેલાં કે કોઈક વખત કાંઈ પણ વસ્તુ તમને મઘેની માટે તૈયાર રાખવું હોય તો આ વસ્તુ તમે નાખી દેજો ફ્રીઝરમાં, ફોઇલમાં નાખીને, તો બહુ જ ફાઇન રહે છે. તો જ્યારે પછી ગરમ કરીને તમે રાખી શકો. એટલે અમારા ઘરમાં આ હોય જ, અમારા ઘરે ફ્રીઝરમાં હું બનાવીને રાખું જ, કે શું કોઈ વખત કોઈક મઘેની આવી જાય તો પછી જો કેવી રીતે આમ ફાઇન રીતે આવી રીતે આમ ચોસલાની કેરા છે. તમે આમ જોશો તો આમ કરે તો તમને ખબર પડી જશે કે જો છુંદો ધોરાતો નથી. ને આઈ ડોન્ટ નો તમે કોઈક વખત ટ્રાય કર્યા હશો ખાલી છુંદો વિતામ નાખવાનો, તો એનું મોટામાં મોટું ઓલું છે કે જ્યારે તમે કાપશો તો છુંદો અંદરથી નીકળી જશે. આ ફાતિયામાં છે કે શહેરીમાં છે, આ વસ્તુ બહુ જ મજા આવે છે ખાવાની. હવે આપણે જોશું કે એની નીચે કેવું લાગે છે. ફરાવાનો ટાઈમ થઈ ગયો છે, તમે જોશો તો પાકી ગયું છે નીચે. તો હવે આપણે એને લઈ તમે જોશો તો આમ ફાઇન એની પડ પણ એવી થઈ છે કે આમ તમને ખબર પડી જશે કે આમ ખેંચાતું પડ નથી. ઘી વાપર્યા છે તો આમ ફાઇન પડ થયું છે એમાં. તો અલ્હમ્દુલિલ્લાહ આપણી આજે થઈ ગઈ આ આપણી છુંદાની રોટલી. તો આ જો આપણી નીચેના ભાગમાં પણ થઈ ગઈ છે. ઓકે, હવે આપણે લઈ ચૂલો ઓફ કરી નાખશું ને આપણી છુંદાની રોટલી થઈ ગઈ. હવે હું તમને ચાખીને બતાડું કે કેવી લાગે છે આપણી રોટલી. આપણે તમ નાખી ને ટ્રાય કરશું. ને જો હું તમને દેખાડીશ કે આપણે જ્યારે હતા એને કાપશું તો અંદરથી છુંદો કાંઈ ધોરાશે નહીં. બહુ જ મજા આવે આ શેરીમાં કે અત્યારે ઇફતારના ટાઈમે. તો ઇન્શાલ્લાહ તમે ટ્રાય કરશો અને તમને એટલી જ ભાવશે જેટલી મને ભાવે છે. તો આજે આપણે પતાવ્યા આપણું આ છુંદાની રોટલી રાંધવા માટે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે જબરદસ્ત બીજી ડીશ બનાવશું. ત્યાર સુધી